હા આ છે ચૂલાનો દેશી સ્વાદ, આના જેવું ન થાય. એમ યસ હા. તો પણ તમારે આજ ક્યાં ખાવાનું છે? મારે મને થોડો બોલો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં રહી ગયો, નકર આપણે આજ એ હવે છે, ખાવાનું. હવે કઈ નો હાલે. પેલા પૂછવામાં આવ્યું હતું તમને. મને થોડી ખબર હતી ચૂલામ કરવાનો તો મારે ઈ જ ખાવાનું હોય ને. એમ તો જો આના જેવો સ્વાદ થોડી આવે. મમ્મીને કઈ મજા આવે મમ્મી ચૂલાવાર રોટલા કરવાની? હા પેલા જેવું પાછું ચાલુ કરવાનું. કાલથી હવે છાણા બર્તન ને એ બધું લેવા વહી જાય છે. કાં શું કામ? હવે ગેસનો બાટલો નથી મળવાનો, હવે ચૂલે રાંધવાનું શીખી જા. એમ હા લ્યો બોલો. એવું ગેસના કાંઈ ન જમાના હોય વયા ગયા, હવે પૂરું થઈ ગયું. પાછા ઓલા ચૂલા હળગાવવા માંડજો. એવું કાંઈ ન મળી જાય. તો આપણે ભરાવાનું શું કે લખાયું છે, બુકિંગ કરાવ્યું નથી. કાંઈ આવવાનું નથી, ભલે બુકિંગ કરાવી. એમ કરી લઉં છું. મારી રોટલી છે ને થઈ ગઈ છે રેડી. જો આ બાજુ છે ને આટલી રોટલી ખાલી બાકી છે. ચાલો તમને મેનુ બતાવું. ને જો આ છે આપણે ભાત, પછી એના જો મસ્ત મજાની દાળ, અને શાક એ ફિક્સ થઈ ગયું. મારે શાક બનાવી નાખ્યું છે મેં. એક જ મિનિટ બતાવું તમને. જો ફુલાવર બટેકાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને સવારે 9:30 જેટલો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે છે સન્ડે, એટલે આજે છે ફન ડે. નો ફન ડે હોય આપણે તો કામ ડે હોય. તો આવું છે, આજે છે ને રવિવાર છે, એટલે આપણે સવારથી કામ ચાલુ કરી દીધું છે. સવારમાં એક તો મોડા ઉઠ્યો, સન્ડે હોય ને એટલે 8 વાગે ઉઠવાનું. પછી બ્રેકફાસ્ટ ને એવું કર્યું ને, થોડું ઘણું કામ કર્યું. તો કપડાં તો છે ને આપણે મશીનમાં ધોવા નાખી દીધા છે, ધોવાય છે. ને બીજું ઘરનું કામ છે ને, કચરા પોતાને એવું કરું છું. સાફ સફાઈ તો હજી હમણાં જ કર્યું છે અમે, એટલે કંઈ કરવાની જરૂર નથી. થોડું ઘણું ખાલી ઝાટકથી પણ કરવાનું કરી નાખ્યું ને. જો કચરો તો મેં વાળી નાખ્યો છે ને, એ છે ને જો પોતાની ડોલ લઈ લીધી છે. હવે ખાલી મારે પોતું બાકી છે. તો ચાલો હું છે ને કામ કરી લઉં. અને આ બાજુ ચીકુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો હવે ચીકુભાઈ તો છે ને તોફાની થઈ ગયા છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરીને ત્યારે બોલતા નથી, મોઢું બંધ કરી દે, આંખું બંધ કરી દે, એવું કરે છે. નાનો હતો ત્યારે તો આપણે કેવા બ્લોગ સ્ટાર્ટ કરી એટલે તરત પેલા બોલવા માંડતો. ખોઈલી જો ખોઈલી કે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને હું ફટાફટ કામ કરી લઉં, તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો કામ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને કામ કરીને ફ્રી થાય ને ત્યાં તો આપણો બીજો ટાઈમ થઈ જાય બપોરે, એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો. તો ચાલો રસોઈ કરવાનું છે ને સ્ટાર્ટ કરી દીધું. ને આ બાજુ છે ને જો થઈ ગયા છે 11:15 થવા આવ્યા છે. તો ચાલો આજે છે ને રસોઈમાં બનાવવાનું છે મારે દાળ ભાત. તો છે આ બાજુ દાળ ને ભાત બે બાફવા મૂકી દીધું છે. દાળ તો બફાઈ ગઈ, ભાત થાય છે. અને શાકનું તો હજી કંઈ ફિક્સ નથી, શેનું શાક કરીશ. તો છે ને એ પહેલાં હું ફિક્સ કરી લઉં, નક્કી કરી લઉં શેનું શાક કરવું છે. ને રોટલી કરવાની છે, આવું છે. ને જો ચીકુભાઈ છે ને બહાર રમવા નીકળી ગયા છે. અને મેં છે ને જો નાહી લીધું અને મસ્ત તૈયાર થઈ ગઈ. ને આજે તો પહેરી લીધી છે આપણે સાડી. તો આજે સાડી પહેરી લીધી, મન થયો એટલે સાડી પહેરી લીધી. ચાલો તો હવે છે ને રસોઈ કરી નાખું. સાડી પહેરી લીધી એટલે રસોઈ નહીં કરવી પડે એવું તો કંઈ છે નહીં. રસોઈ તો કરવી જ પડશે. તો ચાલો હું છે ને સૌથી પહેલાં રસોઈ કરી લઉં, પછી આપણે મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે આપણે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ, ખાલી રોટલી બનાવવાની બાકી છે. તો ચાલો હું તમને આજનું મેનુ બનાવશું, મેનુ બતાવું. એક આ રોટલી કરી લઉં છું. મારી રોટલી છે ને થઈ ગઈ છે રેડી. જો આ બાજુ છે ને આટલી રોટલી ખાલી બાકી છે. ચાલો તમને મેનુ બતાવું. ને જો આ છે આપણે ભાત, પછી એના જો મસ્ત મજાની દાળ, અને શાક એ ફિક્સ થઈ ગયું. મારે શાક બનાવી નાખ્યું છે મેં. એક જ મિનિટ બતાવું તમને. જો ફુલાવર બટેકાનું શાક. તો ચાલો હવે થોડીક રોટલી બનાવવાની છે, રોટલી બનાવી લઉં, પછી જમી લઈએ. ભૂખે લાગી રહી, ટાઈમ છે ને 12:30 થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને ટાઈમ થઈ ગયો છે સાંજના 6 વાગી ગયા છે. ને બપોરે તો છે ને જમીને મસ્ત સૂઈ ગયા હતા. 4 વાગે ઉઠી, પછી અપલોડિંગ ને એવું કર્યું, ને મહેમાન આવ્યા હતા, ચા પાણી ને એવું કર્યું.
તો જો અહીંયા છે ને મમ્મીએ બધા કપડાં વારીને મૂક્યા છે, એ કબાટમાં મૂકવાના છે ને આ બાજુ જો આવી ગયા સોનુ મહારાજ. આજ તો જલ્દી જલ્દી વહેલા કાલથી વાર છાણા બર્તન ને એ બધું લેવા વહી જાય છે. કાં શું કામ? હવે ગેસ નો બાટલો નથી મળવાનો, હવે ચૂલે રાંધવાનું શીખી જા. એમ હા લ્યો બોલો. એવું ગેસના કાંઈ ન જમાના હોય. વયા ગયા, હવે પૂરું થઈ ગયું, પાછા ઓલા ચૂલા હળગાવવા માંડજો. એવું કાંઈ ન મળી જાય. એ તો આપણે ફરાવાનું શું કહે લખાવ્યું છે, બુકિંગ કરાવ્યું નથી. કાંઈ આવવાનું નથી, ભલે બુકિંગ કરાવી. એમ લ્યો બોલો. હવે તો આપણે ચૂલા ઉપર રાંધવું જશે. મને નથી આવડતું રાંધતા હો ચૂલા તો ઉપર. શીખી જાવ હવે. બોલો આવી પરિસ્થિતિ અત્યારે આવી ગઈ છે આપણે કે ચૂલા ઉપર રાંધવું પડશે. જો કે ચૂલા ઉપર રાંધવું હોય તો સારું જ કહેવાય, પણ હવે પહેલેથી આપણે કર્યું ન હોય ને એટલે આવડે નહીં. એમાં છે બાટલો લખાવે છે પણ બુકિંગ થતું નથી, એવું કે 25 દિવસ પછી બુકિંગ થશે. જોઈએ આપણે છે ને હજી થોડાક દિવસ ચાલે એમ તો છે. હો સોનું વાંધો તો નહીં આવે આપણે. હા તો પણ ઓછો ઓછો વપરાય ને. એ સાચું. એટલે તો કાલે અમે વેફર કરી ચૂલા ઉપર. તરવા બરવાનું ન કરતા, ગેસ ખોટો બગાડો, કાચી ખાઈ લેવાની. સોનુને જો આવી જ વાત હોય કે કાચી ખાઈ લેવાની, કાચી કઈ ખવાતી હશે તો તમને બીજી પ્રોબ્લેમ ઊભી થશે. ગેસનો બાટલો બચાવવા ચક્કરમાં તમને બીજી પ્રોબ્લેમ ઊભી થઈ જશે કાચી વેફર ખાશો તો. તો આવું છે ફ્રેન્ડ્સ, તમે છે ને ગેસનો યુઝ કરવામાં થોડુંક ધ્યાન રાખજો, થોડું થોડું વાપરજો. શું ગેસને ક્રાઇસિસ ચાલે છે ને, યુદ્ધ ચાલે છે એટલે થોડીક પ્રોબ્લેમ પડશે થોડાક દિવસ. અમારે તો વાંધો નહીં આવે એવું છે ને. આ બાજુ જો આપણે કાલે વેફર કરી હતી ને એ થઈ ગઈ છે સરસ, જો સુકાઈ ગઈ. રાત્રે તરશું કેવીક થાય છે. તો ચાલો આવું છે હવે. ચીકુભાઈ તો વયા ગયા છે બારે રમવા. ચાલો તો હવે જોઈએ આપણે આગળ શું કરશું. હજી કંઈ રાંધવાનું ફિક્સ નથી કર્યું, શું રાંધશું. તો તમે છે ને બાટલાનો યુઝ થોડો થોડો કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને રાત પડી ગઈ છે, રાતના વાગી ગયા છે 8 અને આપણે છે ને રસોઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ. શાક ને રોટલી ને બધું છે ને મેં જો અહીંયા બનાવી નાખ્યું ને. અહીંયા છે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. આમાં આપણે જો ભીંડાનું શાક બનાવી નાખ્યું ને. આજે ખીચડી નથી કરી. અને છે ને ફ્રેન્ડ્સ, સોનુના વાતને છે ને ધ્યાનમાં રાખીને આપણે ચેન્જીસ લઈ આવ્યા છીએ ને. આજે રોટલા છે ને મમ્મી બહાર ચૂલા ઉપર બનાવે છે. જે હાલની પરિસ્થિતિ ચાલે છે ને એને ધ્યાનમાં રાખીને જો હું તમને બતાવવા જ મમ્મી ચૂલા ઉપર રોટલા કરે છે. જો આજ તો મમ્મી રોટલા ચૂલા ઉપર કરવા માંડ્યા કા. હા બાટલા ભરી નથી દેતા કા. બુકિંગ કરાવી કેટલા દિવસથી થતું નથી બુકિંગ, એટલે હા તો મમ્મી કે હાલો ચૂલા ઉપર રોટલા કરી નાખી. તો જો આવી રીતે થાય, બારે મજા આવે, થોડુંક ઠંડુ હોય ને એટલે. હવે મને તો આવડે નહીં ચૂલા ઉપર રાંધતા, મમ્મી રાંધે આવું છે. ચાલો તો છે ને મેં દૂધ મૂક્યું છે તો જોઈ લઉં, નકર બહાર અહીંયા ઊભી રહીશ તો દૂધ ઉભરાઈ જશે. તો આવી પરિસ્થિતિ છે ફ્રેન્ડ્સ, થોડુંક આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું પડે. જો તમારી વાતને માનમાં રાખીને મમ્મી બારે રોટલા કરવા માંડ્યા. હા તો સોનવે છે ને આજે એમ કહેતા હતા કે મારે રોટલી ખાવી છે ને મમ્મી ચૂલા પર રોટલા કરવા માંડ્યા તો કે આજ તો રોટલો ખાવાની જરૂર હતી. ચૂલાના રોટલાની મીઠાશથી આ રોટલી શું ખાવું? આજ તમે વંચિત રહી જશો. હું મારા ભાગનો રોટલો નહીં દઉં તમને. નો 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 નો. જો હવે કે મારે રોટલો ખાવો છે. ચૂલા ઉપર ને એને ભાવે ને એટલે હવે કે મારે રોટલો ખાવો છે. તો આવું છે. સારું ચલો હવે દૂધ ગરમ થઈ જાય એટલે મેં જમી લઈએ. હા આ છે ચૂલાનો દેશી સ્વાદ, આના જેવું ન થાય એમ. ગેસમાં. હા તો પણ તમારે આજ ક્યાં ખાવાનું છે? મારે મને થોડો બોલે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં રહી ગયો. એ હવે છે, હવે કઈ ન હાલે. પેલા પૂછવામાં આવ્યું હતું તમને. મને થોડી ખબર હતી ચૂલામાં કરવાનો તો મારે એ જ ખાવાનું હોય એમ. આના જેવો સ્વાદ થોડી આવે. મમ્મીને કઈ મજા આવે મમ્મી ચૂલામાં રોટલા કરવાની. હા પેલા જેવું પાછું ચાલુ કરવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે સુવાનો અને વ્લોગ એ પૂરો કરવાનો. તો તે પહેલાં જો મારે છે કામ. કાલે છે ને સાબુદાણા અને બટેકાની વેફર કરવી છે ને તો અત્યારે છે ને આ સાબુદાણા પલાળવા મૂકું છું. કાલ બપોર પછી આપણે સાબુદાણાની વેફર કરશું બટેકાને. તો છે ને કિલો સાબુદાણા મંગાવ્યા હતા પણ આ તો છે 500 ગ્રામ. અડધો સાબુદાણાની જ કરશું, 500 ગ્રામની જ કરશું અડધી પછી. તો ચાલો પલાળી નાખું
તેલમાંથી તો ચાલો હવે છે ને પલાળવા મેં મૂકી દીધા અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. કાલનો બ્લોગ જોજો કેમ કે કાલે આપણે બટેકા ને સાબુદાણાની વેફર બનાવવાના છીએ. તો ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.